વેરાવળ શહેરના વોર્ડ નંબર 5 અને 6 માં ઓવરબ્રિજના મુદ્દે હાલ ભારે અસંતોષનો માહોલ સર્જાયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ મુદ્દો વધુ ગરમાયો છે અને સ્થાનિક લોકોમાં રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। આ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે તેઓ છેલ્લા 3 દાયકાથી વિકાસ અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે। આશરે 40,000 જેટલી વસ્તી ધરાવતા આ વોર્ડના લોકો પોતાને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગમાં લેવાતા હોવાનો આક્ષેપો કરી રહ્યા છે। ઓવરબ્રિજનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી અધૂરું પડ્યું છે કે જેના કારણે રોજિંદી અવરજવર મુશ્કેલ બની ગઈ છે। ડાયવર્ટ કરાયેલા માર્ગો બંદર અને રેલવેની હદમાં આવતા હોવાથી લોકો માટે સલામત રીતે પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે। કેટલાક લોકોને તો માછલીના ચીકાશવાળા રસ્તાઓ પરથી જવું પડે છે કે જ્યારે કેટલાકને રેલવેના અંડરપાસ બ્રિજની નીચેમાંથી પસાર થવું પડે છે કે જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત છતાં કોઈ પણ યોગ્ય નિરાકરણ આવ્યું નથી અને નગરસેવકો તેમજ સ્થાનિક વહીવટી તંત્રએ પણ આ સમસ્યાને ગંભીરતાથી ન લીધી। આ પરિસ્થિતિને પગલે હાલ ચાલી રહેલી ચૂંટણીમાં લોકોમાં વિરોધનો માહોલ છે। તેઓએ નક્કી કર્યું છે કે જે ઉમેદવાર વાસ્તવિક કામ કરવા સક્ષમ અને પ્રતિબદ્ધ જણાશે તેને જ તેઓ મત આપશે। આ મુદ્દો હાલ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે અને ચૂંટણીના પરિણામો પર તેની અસર પણ સ્પષ્ટપણે જોવા મળી શકે છે।